હા દીકરા, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ ને. નેહાબેન ઘરે આવ્યા હતા તો એણે શું તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે? તને કોણે કીધું? મારા મમ્મીએ. હા દીકરા, હા, એણે જે વર્તન કર્યું ને દીકરા, એ કદાચ તે સાંભળ્યું હોત ને તો 80 મિનિટે તું સંબંધ તોડી નાખે. તું કહી દેત કે મારે એની સાથે લગ્ન જ નથી કરવા. પણ આ તો દીકરા તારી ખુશી માટે થઈને હું નિમ્યો છું અને બધું સાંભળ્યું છે. બાકી તને તો ખબર છે ને, હું કોઈના બાપનું સાંભળું નહીં. ખબર છે મને પપ્પા, તમારું વ્યક્તિત્વ કેવું છે અને તમે શું કરી શકો ને શું ન કરી શકો ને એનાથી હું ભલીભાંતિ પરિચિત છું. હા બેટા, મેં એની પાસે 2 હાથ જોડીને વિનંતી કરી કે જો તમારે મારા દીકરાને જવા દે, મારે નથી બોલવું હવે. માલ મિલકત દેવા તૈયાર થઈ ગયો હું એને, પણ મેં કીધું મારાથી અલગ ના કરશો મારા દીકરાને. પણ માનવા તૈયાર નથી. મેં કીધું તમારે જોઈએ તો હું આ દસ્તાવેજ તમારા નામે કરી દઉં. સરસ. મને નહોતી ખબર કે આ નેહાબેન જેવા છે ને એવા દેખાતા નથી અને જેવા દેખાય એવા છે નહીં. આજે એનો ચહેરો મારી સામે આવી ગયો. હાથીના દાંત જેવું કર્યું. દેખાડવાના અલગ ને ચાવવાના અલગ. પણ કાંઈ વાંધો નહીં પપ્પા, હું ભલે મીરાને પ્રેમ કરતો હોય, મીરા વગર રહી ન શકતો હોય, પણ એનો અર્થ એવો નથી કે નેહાબેનની શરતો પૂરી કરવા માટે હું મારા મા બાપથી અલગ થઈ છું. એણે બહુ ખોટું કર્યું છે. હવે છે ને હું મીરા સાથે રહેવાનો નથી. મીરા સાથેના મારા બધા સંબંધો તોડી નાખીશ. મને ભરોસો હતો દીકરા, મને અહીંયા સુધી ભરોસો હતો કે મારો દીકરો અમને મેલીને ક્યાંય ન જાય. કદાચ ગમે એટલો પ્રેમ કરતો હોય મીરાને, પણ એના માવતરને તો ના જ છોડે. ક્યાંથી છોડ? તમે મને પાળી પોષીને મોટો કર્યો છે, ભણાવ્યો છે, ગણાવ્યો છે, અને તમને છોડીને જતો રહો? અરે તમારા ઉપકાર છે મારી ઉપર. પણ બેટા, મને એમ હતું કે કદાચ મીરાને તું આટલો પ્રેમ કરે છે તો એની સાથે લગ્ન કરવા માટે તું કંઈ પણ કરી શકે ખરો. ગમે તે કરી શકું, પણ મારા માવતરને ના છોડી શકું. પછી ભલે ને સામે ગમે તે હોય. અરે મેં શું વિચાર્યું હતું એની માટે કે બાપ વગરની દીકરીઓ છે, આગળ પાછળ કોઈ નથી. કદાચ મારા મીરા સાથે લગ્ન થઈ જશે ને તો એને હું ખુશ રાખીશ, અને મીરાની સાથે સાથે એની બેનને પણ કઈ ઓછું નહીં આવવા દઉં. મેં કીધું એને, મેં અંધો કીધું એને કે જો મારા દીકરાને મારાથી અલગ કરવા સિવાય તમે જે કહેશો તે બધી તમારી શરતો માનવા હું તૈયાર છું. જોઈએ તો મારો બિઝનેસ પણ તમે લઈ લો. અરે એવા દો ને પપ્પા, મકાનનું દસ્તાવેજ તમને કરી દો. કહેવત છે ને પપ્પા કે આ કાદવના લોકોને મહેલ ના શોભે. એને ગમે એટલા સાફ કરીને જો મહેલમાં રાખવામાં આવે ને તો છેલ્લે કાદવમાં જઈને જાળોટે. સાચી વાત છે તાર. તમારે જેને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારો દીકરો તમે જ્યાં કહેશો ને ત્યાં જ લગ્ન કરશે. હા, મીરાને ભૂલી જઈશું. અને એને પણ આજે ચોખ્ખા શબ્દમાં કહેતો જાઉં.